આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો એ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનના નથી, એ ગીર સોમનાથના વેરાવળના છે. અને હાથમાં જે બંદૂક લઈ અને પ્રતિકાર કરી રહ્યા છે એ કોઈ ગુંડા નથી, એ એસએમસીની ટીમના અધિકારી એટલે કે પોલીસવાળા છે. વેરાવળના કોલીવાડ વિસ્તારની આ ઘટના છે. ગઈકાલથી ખૂબ ચર્ચામાં આવી છે. મોડી રાત્રે કોલીવાડ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર એસએમસીની ટીમે દરોડો કર્યો હતો અને દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસની એટલે કે એસએમસીની ટીમ પર હુમલો કરી દીધો હતો આરોપીઓએ અને તેમના મળતિયાઓએ. આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે આ દ્રશ્યો ગુજરાતના ન હોઈ શકે, કારણ કે ગુજરાતમાં ગુંડા રાજ કે જંગલ રાજ નથી, પરંતુ આ દ્રશ્યો ખરેખર ગુજરાતના છે. અને ફરી કહું છું કે વેરાવળના છે, વેરાવળ શહેરના છે, કે જ્યાં એક મસ્ત મોટું જુગારધામ ચાલી રહ્યું હતું. આ ઘટનામાં હવે તમે જોશો કે કઈ પ્રકારે મહિલાઓ અને આરોપીઓ પોલીસને રેડની કામગીરીમાં રૂકાવટ કરવા માટે હુમલો કરીને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ ફાયરિંગ પણ કરશે. એ વિડીયો તમે જુઓ. બંદૂક તો તમે જોયું એ પ્રકારે અસંખ્ય લોકો આ ઘટના સ્થળ પર આવી ગયા હતા પોલીસ પર હુમલો કરવા માટે. બોલો, પોલીસનો ડર કેવો હશે ત્યાં? સ્થાનિક પોલીસ, ગીર સોમનાથ પોલીસ શું કરી રહી હશે કે આરોપીઓમાં પોલીસનો લગીરે ડર નથી? જો લગીરે ડર આ આરોપીઓમાં હોય તો એસએમસીની ટીમ પર આવો હુમલો કરે? એસએમસીની ટીમના બાહોશ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છતાં પણ આ રેડની કાર્યવાહીમાં અડગ રહી અને કામગીરી કરે છે. આખરે તેમને હવામાં ગોળીબાર કરવો પડ્યો, ત્યાં સુધીનો માહોલ સર્જાયો અને એના દ્રશ્યો તમે પણ જોઈ રહ્યા છો. આ સ્ક્રીન પર દેખાતા તમામ દ્રશ્યો ચાળી ખાય છે ગીર સોમનાથ પોલીસની નાકામીના, નિષ્ફળતાના. મેં તમને અગાઉ કહ્યું એમ આ જુગારધામ ક્યાંય ખૂણે ખાંચરે નહોતું ચાલતું, પરંતુ વેરાવળના શહેરના પોલીસ સ્ટેશન અને તેની પોલીસ ચોકીની વચ્ચે ચાલતું હતું, એકદમ નજીક ચાલતું હતું, છતાં પણ પોલીસને ખબર કેમ નહીં હોય? વાત ત્યાં સુધી સીમિત નથી કે જુગારધામ ચાલતું હતું. વાત છે આરોપીઓની હિંમતની કે તેઓ પોલીસ અધિકારી અને કર્મચારીઓ પર હુમલો કરવાની ચેષ્ટા કરે અને હુમલો કર્યા બાદ પોલીસની કામગીરી ન થઈ શકે માટે મહિલાઓના ટોળાને આગળ કરે. આ મામલે ગુજરાત રાજ્યના પોલીસ વડાએ સંજ્ઞાન લેવું પડશે, કાર્યવાહી કરવી પડશે એ તમામ અધિકારીઓ પર, એ તમામ કર્મચારીઓ પર જેમની જવાબદારી હતી આ વિસ્તારની જ્યાં એસએમસીની ટીમ પર હુમલો થયો છે. અન્યથા આ રાજ્યને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દ્રશ્યો વારંવાર જોતા રહેવા પડે તો પણ ના નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વમાન તમારું છે, સ્વમાનને આજે તમારું બનાવો. નમસ્કાર.